માનવ ધર્મ બોલો, આ તો અમારા ધર્મમાં ન માને ને અમારા ગ્રંથમાં ન માને, એને જીવવાનો અધિકાર નહીં, એને મારી નાખો. આને ધર્મ કહેવાય? આના જેવો મોટો અધર્મ બીજો કોઈ નહીં. પરમત સહિષ્ણુતા. સ્વીકાર ન કરો તો સહિષ્ણુ તો બનો. વોલ્ટેરનું પ્રસિદ્ધ વાક્ય છે કે કદાચ તમારા અભિપ્રાય સાથે હું સહમત ન હોઉં, પણ તમારો અભિપ્રાય પ્રગટ કરવાનો અધિકાર તમને છે, અને એ અધિકારની રક્ષા તો હું પણ કરીશ. તમારા એ અધિકારની રક્ષા હું કરીશ. પરમત સહિષ્ણુતા. ભિન્ન મતને પણ સાંભળવાની તૈયારી. ન સ્વીકારો તમારી મરજી, પણ એને પતાવી નાખવો, એને જીવવા ન દેવો, ये कोई धर्म है? ये कोई मजहब हुआ? अरे धर्म की बात छोड़ो, ये मानवता भी नहीं है. મને ઘણી વાર એવું થાય કે અમુક તો ધાર્મિક પુસ્તકોને બેન કરવાની જરૂર પડે એવું છે. આખા પુસ્તકને બેન કરવા પડે. દરેક ધર્મના ધર્મગ્રંથોમાંથી આવી રીતની જે વાતો હોય કાઢી નાખવી જોઈએ. કાઢી નાખો, દૂધમાં પડેલા કસ્તરની જેમ કાઢી નાખો. આ હશે દૂધ, પણ દૂધમાં માખી પડી હોય તો માખી હોતું દૂધ ના પીવાય. દરેક ધર્મની અંદર જે આવો કચરો ભરાણો હોય પાછળથી કાઢી નાખો. ધર્મને કટ્ટરતા સાથે નહીં, કરુણા સાથે સંબંધ છે. રાષ્ટ્રવાદીતા કટ્ટર. જપાન જેવા રાષ્ટ્રનો સેકન્ડ વર્લ્ડ વોર પછી પાછું જો ઊભું થયું હોય, આળહ મરડીને બેઠું થયું હોય, એ તો ખતમ થઈ ગયું હતું આખું. 2 અણુબોમ્બ ફેંકાણા નાગાસાકી અને હિરોશીમામાં. અને જે ક્રૂરતા આચરી છે જપાનીઓએ સેકન્ડ વર્લ્ડ વોરમાં. તમારા આંદામાન નિકોબારની અંદર તમારા ઇન્ડિયનો પણ કેવા કપાણા છે એ સામુરાઈઓની તલવારથી. એના ઇતિહાસ ક્યારેક વાંચજો. જપાનીઓએ ભયંકર ક્રૂરતા આચરી હતી. આપણે બધાએ તે એ ઘટનાને યાદ કરીને આમ કાંપી જઈએ છીએ. અમેરિકા ઉપર ઘણા લોકો નારાજગી પણ દર્શાવે કે નાગાસાકી હિરોશીમા ઉપર આવા અણુબોમ્બ ફેંકી અને ભયંકર કાળો કેર વર્તાયો. આ ન થવું જોઈએ. એ બરાબર છે, ભાવ એની જગ્યાએ. પણ નહીં તો સેકન્ડ વર્લ્ડ વોરનો અંત પણ ના આવ્યો. પણ એ વિનાશમાંથી, એ વિભીષિકા પછી જપાન જેવું રાષ્ટ્ર પુનઃ જો બેઠું થયું હોય, કટ્ટર રાષ્ટ્રવાદીતા. એક જગ્યાએ કંઈક બૌદ્ધિકમાં મેં કહ્યું હતું કે 4 વસ્તુની બહુ જરૂર. માનવતાવાદી ધર્મ, કટ્ટર રાષ્ટ્રવાદીતા, કઠોર પરિશ્રમ અને મૂલ્યનિષ્ઠ રાજનીતિ. આ 4 હશે ત્યારે રાષ્ટ્રની ઉન્નતિ થશે. માનવતાવાદી ધર્મ. હું તો હમણાં વ્યાસપીઠ ઉપરથી કયા કરું છું અને આપણા દર્શનોને આધારે કયા કરું છું, આપણા દર્શન ગ્રંથોને આધારે, કે તમે કદાચ ઈશ્વરનો સ્વીકાર નહીં કરો, ઈશ્વરમાં નહીં માનતા હોય તો ચાલશે, તો પણ તમે ધાર્મિક કહેવાશો. પણ તમારે માનવનો સ્વીકાર કરવો પડશે. ઈશ્વરને ન ભજો તો કાંઈ નહીં, માનવતાને ભજો એ અનિવાર્ય છે. આપણા કેટલાય ધર્મો છે વિશ્વના એવા જેમાં ઈશ્વરનો સ્વીકાર જ નથી. જૈનિઝમમાં ઈશ્વર નથી, એમાં આત્માની વાત છે, મોક્ષની વાત છે. બુદ્ધિઝમમાં ઈશ્વર નથી, અરે આત્મા પણ નથી. અને છતાંય ધર્મ તો છે. જૈન ધર્મ છે, બૌદ્ધ ધર્મ છે.
તમે ઈશ્વરનો સ્વીકાર કરો કે ન કરો, પણ તમારે ધર્મનો સ્વીકાર કરવો પડશે, અને એવો ધર્મ જે માનવતાવાદી હોય. તો માનવતાવાદી ધર્મ, કટ્ટર રાષ્ટ્રવાદીતા, નેશન ફર્સ્ટ, દેશ हमारा अमर रहे. ઉભા થઈને રાષ્ટ્રગીત ગાતા હોઈએ ને ત્યાં ક્યાંક થાય, તિરંગાને લહેરાતો જોઈએ ને ત્યાં હૈયામાં ક્યાંક ક્યાંક થાય. હવે રાષ્ટ્રગીત જયારે વાગતું હોય ત્યારે સમારંભમાં બધાએ ઊભું થવાનું જ, આવા કાયદા બનાવવા પડે? આ રાષ્ટ્રપ્રેમ એકલા કાયદાથી આવશે? અંદરથી આવવો જોઈએ. ટાઢિયો તાવ જેમ અંદરથી આવે ને, ટાઢ, ટાઢિયા તાવમાં ટાઢ બહારથી નથી આવતી, અંદરથી આવે. એટલે એને ગમે એટલા ગોદડા ઓઢાડો તો એને ધ્રુજતો હોય, અંદર ધ્રુજતો જ હોય, કારણ કે ટાઢ બહારથી નથી આવતી, ઠંડી અંદરથી આવે છે. અંદરથી રાષ્ટ્ર માટેનો પ્રેમ એવો હોવો જોઈએ. નેશન ફર્સ્ટ, માનવતાવાદી ધર્મ, કટ્ટર રાષ્ટ્રવાદીતા, કઠોર પરિશ્રમ. નવરા ન બેહો, આ દેશમાં કરવા જેવા ઘણા કામ છે, લાગી જાઓ, કામે લાગી જાઓ. સવારના વેલા ઉઠીને કામે લાગી જાઓ. કુર્વન્ને વેહ કર્માણિ જીજી વિશેચ્છતમ સમાહ. વેદ કહે છે કર્મ કરતા કરતા 100 વર્ષ પર્યંત જીવવાની કામના કરો. આ જીવન ફેંકી દેવા જેવું નથી કે હવે બસ થઈ ગયું, હવે ભગવાન દોરી ખેંચી લે. એવું હું કેમ કહેવાનું? અને ભગવાનને તમારા જીવનની દોરી ખેંચવા સિવાય બીજા ઘણા મહત્વના કામ છે. આવા બધા હિંમત હારી ગયેલા અને હાવ ડિપ્રેસ્ડ, એની દોરી ખેંચા જ કરે ભગવાનની સિવાય બીજું એને કંઈ કામ નહીં હોય. હે દીનાનાથ, હવે તો દોરી ખેંચી લે તો સારું. દીનોનાથ એમ કે કયું નો ખેંચો છું, તું ઉપડતો નથી, તું ચોંટ્યો છે, એવો ચીપક્યો છે. પૈસાને, પરિવારને, જમીનને, જાયદાદને. અરે આપણા બાપની ન હોય તો એ સંસ્થાની ખુરશીએ નથી ચોંટી જતા, ઘણા નથી ઉખડતા. પછી એ હવે તો હોંપો ક્યાંક, હવે તો જુવાનિયાઓને હોંપો, હવે તો પછીની પેઢીને સોંપો. ઓલા થનગને છે, તમે એને પાંખું આપી પણ હજી એને આકાશ નથી આપ્યું. તમે પંખીને પાંખ આપો ને એને આકાશ ના આપો ઉડવા માટે, તો એની પાંખ અભિશાપ બની જાય. આવા જુવાનિયાઓ. આપણે આકાશવાણી રાજકોટ ઉપર એક કાર્યક્રમ આવતો ને, આતમ વિંજે પાંખ. યુવાનોને તમે પાંખ આપો, ઉડવાની શક્તિ આપો, પછી ઉડવા માટે આકાશ ના આપો તો, એને પિંજરામાંથી બહાર ન કાઢો તો. નીલ ગગનના પંખેરો. વડીલો જે પણ સંસ્થામાં નેતા હોય, રાષ્ટ્રના નેતા હોય, પરિવારના મુખિયા હોય, એ બધાએ 2 કામ કરવાના છે. એક તો પોતાનો પરિવાર બરાબર ચાલે એવું નેતૃત્વ આપવાનું, પોતાનો સમાજ બરાબર ઉન્નત થાય એવું નેતૃત્વ આપવાનું, પોતાનું રાષ્ટ્ર તરક્કી કરે એવું નેતૃત્વ આપવાનું. પણ એ કાર્ય પર્યાપ્ત નથી, એની સાથે સાથે એક બીજું પણ કાર્ય સાયમલ્ટેનિયસલી થવું જોઈએ, અને એ છે પછીની પેઢી તૈયાર કરવાની. આમાં ઘણે ઠેકાણે સંસ્થાઓમાં, પરિવારોમાં અને રાષ્ટ્રમાં ચૂકી જવાતું હોય છે. આ મહત્વનું કામ છે, જે બીજું છે એ આપણે ચૂકી જતા હોઈએ છીએ. પછીની પેઢી તૈયાર કરો. અને એક સમય એવો આવે, એમ લાગે તમને કે હવે આને પાંખું આવી ગઈ, અને હારોહાર એને દિશા, એને દ્રષ્ટિ પણ આપી,
આંખ અને પાંખ બે ન હોય ને તો ઉડાય નહીં. આંખ વગર આંધળું એ ભટકે, ભટકાય. આંખ પણ હોવી જોઈએ, પાંખ પણ હોવી જોઈએ. આંખ એટલે દ્રષ્ટિ. તમે એક દ્રષ્ટિ આપી, એને ઉડવાની પાંખ આપી, પછી એને આકાશ આપો, એટલે કે હવે એને અવકાશ આપો કે એ પોતાની જાતને સાબિત કરે. લો બેટા, હવે તમે લોકો સંભાળો, तुम आगे बढ़ाओ. इस देश को क्या है, संभालना मेरे, रखना मेरे बच्चे, बच्चों संभाल. हम लाए हैं तूफान से कश्ती निकाल के. गाओ गाओ. इस देश को हम लाए हैं तूफान से कश्ती निकाल के, इस देश को रखना मेरे बच्चों संभाल के. हम लाए हैं तूफान से कश्ती निकाल के, इस देश को रखना मेरे बच्चों संभाल के, मेरे बच्चों संभाल. આપો એને આકાશ, આપો એને અવકાશ. પહેલા તૈયાર કરો ને પછી જવાબદારી એને સોંપો. કઠોર પરિશ્રમ. નવરા ન બેસો. આપણે ત્યાં શું થાય, એક કમાય બીજા હાથ એના ઉપર જીવે, એમ નહીં. દરેક જણ કામે લાગો, ધંધે લાગો. ઘરની સ્ત્રી હોય ને એ પણ હકીકતમાં કમાતા પુરુષ કરતાં વધારે કામ કરતી હોય. ઘણી વાર બહેનોને હું પૂછું ને, શું ભણી બેટા, એટલે એમ કે મેં આમાં ગ્રેજ્યુએશન કર્યું. ઓકે, ગુડ. શું કરે છે અત્યારે? કાંઈ નહીં, હું હાઉસવાઇફ, હું તો ખાલી હાઉસવાઇફ છું. અરે દીકરા, હું ખાલી હાઉસવાઇફ છું એમ કરીને તું તારી જાતને હું કામ નીચી ગણે છે? હાઉસવાઇફ થવું એ બહુ મોટી જવાબદારીનું ને બહુ મોટું કામ છે. ઘર સંભાળવું, રૂપિયા કમાવા સહેલા છે, પણ ઘર સંભાળવું, યોગ્ય રીતે ઘર ચલાવવું એ જેવી તેવી વાત નથી. એ તારું બહુ મોટું પ્રદાન છે. તું બહુ મોટું કામ કરે છે બેટા. તું ક્यों આપણે, તને એમ થાય કે તું ઓફિસમાં જઈને બેસે તો જ તે કામ કર્યું, તે કંઈક પ્રદાન કર્યું, એવું નથી. હા, એવો પણ અવસર મળે તો એ કરે, બરાબર, પણ નવરા તો ના જ બેસાય. તું ઘરનું જે કામ કરે છે, ઘરને સંભાળે છે, બહુ મોટું કામ છે, બહુ મહત્વનું કામ છે. પુરુષ એના રૂપિયાથી મકાન બનાવે, પણ મકાનને ઘર બનાવવા વાળી તો ઘરવાળી હોય છે. એ કામ સ્ત્રીનું છે. હાઉસને હોમમાં કન્વર્ટ કરે. પછી નાનકડું ઝૂંપડું હોય ને તો એ ઝગમગારા મારતું હોય. ઝૂંપડામાં ઝગમગાટ હોય. ચોલી ગૃહિણી, ઘરવાળી એને હરખી રીતે સંભાળતી હોય તો, અને નહીં તો મોટી મહેલાત એ હાવ ઝાંખી લાગે. કઠોર પરિશ્રમ. આપણે ત્યાં ઘરની સ્ત્રીઓ કેટલો પરિશ્રમ કરે. માં જાગે ને રહોડું જાગે, અને રસોડું સુવે પછી મમ્મી સુવે. સૌથી પહેલી જાગે ને સૌથી છેલ્લી સુવે. નનકડું બાળક હોય ને એ રાત્રે પથારી ભીની કરે, અને એ તો રડતું થાય, રડવા માંડે, માં જાગી જાય, અને પછી બાળકને સૂકામાં સુવાડે અને પોતે ભીને. સૂકામાં સુવાડી ભીને પોઢી પોતે. માતા કઠોર પરિશ્રમ. માનવતાવાદી ધર્મ, કટ્ટર રાષ્ટ્રવાદિતા, કઠોર પરિશ્રમ. એક એક જણ કામે લાગે, નવરો ન બેસે, અકર્મણ્યતા ન હોવી જોઈએ. અને ચોથી વાત, મૂલ્યનિષ્ઠ રાજનીતિ. આજે રાજનીતિ અને મૂલ્યનિષ્ઠા બેને જાણે સંબંધ જ નથી રહ્યો, અનફોર્ચ્યુનેટલી.
મૂલ્યનિષ્ઠ રાજનીતિ. મને અટલજીનું ભાષણ યાદ આવે છે, રાજીનામું આપતા પહેલાનું લોકસભામાં. सरकारें आएंगी, सरकारें जाएंगी, ये राष्ट्र बचना चाहिए. नेशन फर्स्ट. ये जे पार्लामेंटेरियन बधाने जोया છે સંસદે, અને સંસદને મંદિર માનીને એમાં પ્રથમ પ્રવેશ કરનારા આપણા માનનીય વડાપ્રધાન, એ દ્રશ્ય પણ કેટલું અદ્ભુત, આંખ ઠારે એવું દ્રશ્ય. અને પછી કોન્સ્ટિટ્યુશનને, ભારતના બંધારણને એક પવિત્ર ગ્રંથ રૂપે ત્યાં રાખી અને પ્રણામ કરીને પછી પ્રવચન કરવાની વાત. મૂલ્યનિષ્ઠ રાજનીતિ, नेशन फर्स्ट. तो पहली आ चरित्र निर्माणની શરૂઆત જે થાય છે માની કુખથી, પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત. બીજી સંસ્કાર પીઠ એટલે પિતાનું કુળ. માના પેટમાંથી સંસ્કાર આવે એમ પિતાના કુળમાંથી તમારા પરિવારનું વાતાવરણ કેવું છે, બાળક એ બધું જોઈ જોઈને શીખે છે. પિતાનું કુળ. ત્રીજું ગુરુકુળ એટલે વિદ્યાલયો, સ્કૂલ, કોલેજ, વિદ્યાલયો, મહાવિદ્યાલયો, વિશ્વવિદ્યાલયો. એમાં કયા પ્રકારનું શિક્ષણ તમે આપો છો? ખાલી ઉદરકરી વિદ્યા, માત્ર પેટ ભરવાની વાત જ શીખવાડશો અને જીવનલક્ષી શિક્ષણ નહીં હોય, માત્ર પરીક્ષાલક્ષી હશે, વ્યવસાયલક્ષી હશે, તો એ શિક્ષણ અધૂરું હશે. મેકોલે સાહેબે આપણને જે આપી વિરાસતમાં શિક્ષણ પદ્ધતિ, કરી કરી કરીને આપણે હાવ કારકુનો ઊભા કર્યા. જે દેશમાં વિવેકાનંદ પ્રગટતા હતા, ત્યાં ખાલી કારકુન નીકળવા માંડ્યા વિદ્યા સંસ્થાઓ માટે. અને અંગ્રેજોને તો મિડલ મેનેજમેન્ટ માટે માણસો જોતા હતા, આ દેશ ઉપર રાજ કરવું હતું, એટલે એણે એવી એજ્યુકેશનની આખી સિસ્ટમ ઊભી કરી. આપણે હવે શું છે, ફેંકી દઈએ એ વસ્તુને. આપણે ભારતીય છીએ, ભારતીય તરીકે પ્રગટે, ચરિત્ર નિર્માણ થાય એવું શિક્ષણ અપાય. સેક્યુલરિઝમને નામે ગણપતિનો ગ હતો એને બદલે ગધેડાનો ગ કર્યો. કલમનો ક, ખડિયાનો ખ બરાબર, પણ હવે સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. આમ કહી અને વિદ્યારંભે ગણેશ સ્મરણ કરવાનું હોય. વિજ્ઞાનનો દેવ છે, સરસ્વતી વક્તૃત્વની દેનારી પરાંબા ભગવતી છે. પણ હવે સરસ્વતીનો ફોટો રાખવો એમાંય તે સેક્યુલરિઝમને ઘોબો પડે. સરસ્વતીની સામે દીવો પ્રગટાવવો એમાં તમારા સેક્યુલરિઝમને તાવ આવી જાય. ગણપતિનો ગ એમ શીખવાડવામાં આવે અને સો કોલ્ડ સેક્યુલરિસ્ટો બૂમા બૂમ કરે, વી આર એ સેક્યુલર સ્ટેટ. તમારું સ્ટેટ ઓફ માઇન્ડ બરાબર એ સમજવાની જરૂર છે. આ સેક્યુલરિઝમનું ભૂત ક્યાંથી આવ્યું છે યાર? આ ભારતની સંસ્કૃતિ જ નથી. એમ સાંપ્રદાયિકતા એ પણ આપણે ત્યાં નથી અને ના જ હોવી જોઈએ. પણ ખરા અર્થમાં મને એમ લાગે કે બિન સાંપ્રદાયિકતા જો શીખવી હોય તો આ ગ્રંથોમાંથી આખી ભગવદ્ ગીતાને વાંચી લ્યો, એક પણ જગ્યાએ હિન્દુ શબ્દ લખેલો જોવા મળે તો ભગવદ્ ગીતા ફેંકી દેવી.
સમગ્ર માનવ જાતના કલ્યાણની વાત છે. આખી ગીતામાં ક્યાંય શ્રી કૃષ્ણ ઉવાચ નહીં આવે. શ્રી ભગવાન ઉવાચ ઊર્ધ્વમૂલમ અધઃશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવિદ અધશ્ચોર્ધ્વમ પ્રસૃતાસ્તસ્ય શાખા ગુણપ્રવૃદ્ધા વિષયપ્રવાલા અધશ્ચ મૂલાન્યનુસંતતાની કર્માનુબંધીની મનુષ્યલોકે ન રૂપમસ્યેહ તથોપલભ્યતે નાન્તો ન ચાદિર્ન ચ સંપ્રતિષ્ઠા અશ્વત્થમેनं સુવિરૂઢમૂલમસંગશસ્ત્રેણ દૃઢેન છિત્વા તતઃ પદમ તત્પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂયઃ તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે યત પ્રવૃત્તિ પ્રસૃતા પુરાણી નિર્માન મોહાજિત સંગદોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વૈર્વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞૈર્ગચ્છન્ત્યમૂઢા પદમાવ્યયમ તत्. श्री भगवान वाच. ये भगवत्ता बोल रही है और भगवत्ता जब बोलती है तो उसके दृष्टि में मेरे तेरे का कोई भेद नहीं है. वो समग्र विश्व के कल्याण की बात करता है. भगवत तत्व अयम निज परो वेत्ति गणना लघुचेतसाम उदार चरितानाम तो वसुधैव कुटुंबकम. उदार चेता लोकोने માટે આ સંપૂર્ણ વસુધા એક કુટુંબ છે, એક પરિવાર છે અને ત્યાં સમગ્ર પરિવારના કલ્યાણ માટેની વાતો વેદોમાં છે, ગીતામાં છે. પરમત સહિષ્ણુતા છે આપણે ત્યાં. અમને ન માને ને ઉપાડી લઈએ, જીવવા ન દઈએ એવી હિંસક કટ્ટરતા આ ધર્મમાં નથી. અને આવો ધર્મ હોય ને ઈ શાંતિનો ધર્મ કહેવાય ભાઈ. બાકી બધી વાતો. પરમત સહિષ્ણુતા ન હોય તો શાંતિ ક્યાંથી? ઉપર આકાશમાંથી ટપકવાની. અને પછી આપણે પાછા કહીએ અમારો ધર્મ શાંતિનો ધર્મ. પણ મૂળમાં ક્યાંક ખોટ છે. અમે શ્રુતિઓનું ગાન કરીએ કે અમે પ્રાર્થના કરીએ અને પ્રાર્થના પછી 3 વાર બોલીએ ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યમ કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ओम शांति शांति शांति.